આવતરિયા વાડિયાથી? હા હું તમને શું કહું છું? બપોરે તો બધા વાડીએ ઘીરે જ આવે ખાવા તો જોઈએ ને. ઈ મેં ખાવાનું બને નાખ્યું, તમે નો કહો તો. હા બોલ ને હું છે તારે પણ તમે રાયડું તો નો પાડો. રાયડું ન પડતા હું કરે પણ મને કહેવાનું મન નથી થાતું કાઈ. ઘડીક બેઠા હોય તો હા ખાતી નથી. કા તો તમને નો વાત કરું તો કોને બાયનન કેવા જાવ? હા તે કરીને પણ હું છે તારે ઓલા છોકરાનું વેકેશન પડી ગયું તો મેં કીધું બાન ઘરે આટો મારવા જઈ. અત્યારે કામનો પાર નથી તો વેકેશન ની ક્યાં કરસ તું પણ? કા વેકેશન તો કાયમ પડ્યા કરે. આ કેટલો ઢળો પડ્યો તને કઈ ખબર છે? એ તો આખી જિંદગી કામ રહે છે. મને મારી બાની યાદ બહુ આવી છે. તાર બાન ઘરે જવું છે? હા વેકેશન હે, થોડાક દી રોકાઈ આવી આપણે બધા. તે આપણે થોડાક દી કીડે જાય શું વાંધો છે? ના માર કાલ જ જાવું. 1 મહિનાનું વેકેશન છે માર કાલ જ જાવું છે લે. બસ હા અને ઓલા છોકરાઓ એમ કહેતા હતા મારા મામાને ઘર જાવું છે. શીખવાડતી નથી ને? હું કાઈ નથી શીખવાડતી, પૂછી જો તમારા છોકરાને તો છોડીને. બોલ હવે છે શું તારે? કાઈ નહીં, માર જાવું માર બાન ઘરે, હાલો હા તે જઈશું બીજું હું. કાલ જ તેઓ. હા કાલ હાલીને ભાઈ તું સમજવાની તો છે જ નહીં. ના હટ લીધી હટ તો મુકતી નથી. લે જાવું ને, કેટલો ટાઈમ થઈ ગયો? હા બાપા જાજે તું ને બસ. જઈ હું 4-5 મહિના થઈ ગયા નથી ગઈ. હા પણ હા તો પાડું છું. આ એમ પરાણે આ નો પાડો મને. પરાણે ને રાજી પે હવે બીજું બીજું કઈ નહીં, હું શું કહું તમને? હું ગરમ નો થાય. ઓહ, મને થોડા પૈસા આપો. હું તારે કરવા છે. વસ્તુ લેવા જાય ગામમાં. જયારે હોય તો જવાનું થાય તો પૈસા લાવો ને થોડાક પૈસા દો ને થોડાક પૈસા દો. કામ તો તમારા પાસે નો માંગુ તો કોને બાયના પાસે માંગવા જાવ? આ ઝાડવું છે જ ખરે છે પૈસા. કામ તો કરો હો, નથી કરતા? કેટલા છૂટા દઉં? લાવો થોડા. મારે માર બંગડી ચપ્પલ ને છોકરાઓ હાટું કપડા લેવા છે. ના એટલે લઈ લે. આટલે શું થાય? આટલે તો કઈ નો થાય, છોકરાઓ કપડાય નો આવે. 500 ની નોટ છે આ. આ તો 500 માં હું મારી બંગડી માં આવે. બધું આવી જાય 500 માં. ના મારે પછી માર બા હાટું લેવું છે ને માર ભાઈ હાટું ને બધું થોડાક આપો. લે પણ એક નોટ આપે છે. ન પણ આટલાનું ઘણું આવી જાય 700 રૂપિયા થયા. કઈ આટલા નો આવે? કઈ છે વેળા શું કરો? માર બા અને માર ભાઈ તમને કેટલું રાખે ને માર બા તો તમને આમ હાથની હથેળીમાં રાખે, જમાયું પણ નહીં તો. સિટીમાં તો જેટલું તમે 5000 લઈ જાવ ને તો રૂપિયા વધે નહીં. ના તો બધું મળતું જ હોય. ના આટલા નો થાય. માર બાને કહી જ દેવું કા તો તમને રાખે જ નહીં. માન જ નથી કઈ રાખે હે તોય આટલા કંજુસિયાઈ કરો હો તો. લે હવે કઈ બોલતી નહીં, હવે માગતી નહીં, તને કહી દઉં છું. ના આ આટલા નો થાય. માન નથી જોતા, મારે જાવું નથી માર બાન ઘરે, હાલો. એટલે પણ તું તો બહુ ઓલું કરે પણ આલે હું આપું લે થોડાક જાય તો ખરા. ના માન નથી જાળવા. લે આપું છું પણ સાના મને લે હાલે હવે બોલતી નહીં. આયા હંતાડી રાખ આટલા બધા પૈસા. પણ જો રહેવા દે, બધું હટાણું કેટલું કરવાનું, ઘરમાં લાવવાનું છે. એ પછી તમે બીજો હમણાં જેઠ મહિનો આવીને ઉભો રહે છે. બિયારણ લાવવું પડે, ખાતર લાવવું પડે. પણ વસ્તુ કેટલી લાવવાની? પછી માર ભાઈ તમને આપી દેશે પૈસા. આ પહેરીને તો ઘડીકમાં ફદોડી નાખે તું. એ તો જોઈ બાયડી છોકરા હોય તો બધું જોઈ. પણ આ 10,000 નો ડટો છે. તો એ તો તપાસ માર બા તમને આપી દેશે ને માર ભાઈ. ખિસ્સામાં નાખી દીધો છે. પણ માર ભાઈ ને માર બા તમને કેટલું હાથ્યો. માર ભાઈ તો આમ હાથની હથેળીમાં રાખે, બધે ફરવા લઈ જાય છે. અને માર બા તો તમને કેટલું રાખે, હારું હારું ખવરાવે છે. પણ પૈસા મારા વપરાય છે અહીંયા. તો એમાં શું થઈ ગયું? જમે આટલો ઘસારો નો ખાય? બહુ કરી છે તો બહુ કરી કરે. ખોટી લાપ નો કરો. મારે જાવ ગામમાં, હું ગામમાં જાઉં, તમે ઘડી આરામ કરજો અને રાંધી નાખ્યું એ રોટલા બોટલા ખાઈ લેજો. અને આમાંથી પાછા લાવજે પૈસા. ઈ હા આવે લાવીશ. કોને? હા સુઈ જાઓ હવે. હું આવતા ઘડી આરામ કરજો ને પછી થેલા બેલા ભર લઉં. આ કેવી બાયડી ગુડાણી કઈ કોઈ વાતમાં સમજતી? થોડા પૈસા તો સમજતી જ નથી. અને હમણાં કેટલું લઈને વસ્તુ આવશે. પછી ભાડા નથી રહેતા મારી પાસે જવાના. આવ નક્કી છે આ તો. થઈ ગઈ બાપુ તૈયાર હું. એ થઈ જાય ને તે આ જી આવો એકદમ પછી જવાનું થાય. મમ્મી હા બોલતી હાલ ને હવે તૈયાર થઈ ગઈ હોય તો બોલો ખા ડાલવો ઉતાવળ તો હોય ને. તારી મમ્મી જેવી કોઈ ટાઢી નહીં. અને માર મમ્મી છે ને પપ્પા તમે કહી દેજો મને જોતું હોય ની વસ્તુ મને લઈ દે.
હા કહું હા એમ હાલ તને હવે. હું તને હું કહું મારું પેલા સાંભળ તું શું છે જોતી પૂરતી વસ્તુ લેજે અને આ છોડીને બધું લઈ જજે તું ભલે ઓછું લે પણ આને લઈ જજે હા તમારે છોડીને બધું લઈ જ લેવું છે એમ કે લઈ જવું પડે ને બીજાને ઘોડે કઈ ડઝન છોડી તમે નથી બહુ પૈસા આપ્યા ને જાજુ જ બધું લઈ દઉં હવે 10,000 રૂપિયા લઈ જઈશો લાવો ને બીજા 10,000 માં કઈ નો આવે ધરાતી નથી પૈસા થી તો હારું હાલ મોડું થાય હવે હા હાલ જો ઈ બજાર વસાડા નકરા ખીજા ખીજા જ કરે છે આમ ધડ કરતા ને લઈ જજે આને અરે તાર બાપ પાસે હું બધું લઈ આવીશ. જોવો તો તું બાજે શું છે થોડી પણ આવી લોહી પીવે મારું લોહી તો પીવે જ ને આ લઈ જાઓ, ના લઈ જાઓ ગામમાં હાલો તમે હારે તે ખબર લઈ પડે. જવું પડે એક આ ની એક તમારી યાર દીકરી છે માથાકૂટ કરવી અને અમે ગામમાં જઈને આવીને ત્યાં તૈયાર રહેજો ના વેકેશન માં જવાના નથી રોજ રોજ આવતી તો એટલી જ ખબર પડે ને તને યા માર મમ્મી ને કઈ એવી ખબર જ નથી પડતી બેટા તને લઈ બહુ લે તાર બધી જોતું ખબર હોય પડે છે ને તારે જોતું હોય તાર લઈ લેવાનું હો હો હું જવાનું નહીં લે હું નાઈ ધોઈને તૈયાર થાવ તો હમણાં એ આવી જાય છે કેવી કામની સીઝન પડી છે અને અત્યારે વેકેશન કરવા જવું છે આખી ઊંઘ પૂરી થઈ ગઈ પણ એ જઈ આવી જ નહીં કેટલું ખરીદી કરતી છે મને લાગે આ એક રૂપિયા વધવા નહીં દે બધું લે લે જ કરે જાય એટલે મૂકે નહીં ઓલું લે ને ઓલું લે હું એકલા બબલો હું આટલી બધી વાર કેમ લાગી સાધન ન મળ્યું વાર તો લાગે ને ખરીદી કરે આને જેમ પાછો લઈ વાળે કપાવ્યા નહીં આના તો એ આ રમતો તો લે વારી તમને કીધું તું કે ધ્યાન રાખજો ઘરે લઈ આવ્યા અત્યારે હું આવી તો લઈને આવી એક વાળ બાળ તો કપાય ને કેવો લાગે છે તું જ નકરી હારી રે છોકરાનું ધ્યાન જ દેતી નથી હવે રાડી બહુ ઊનો પાડો તડકો લાગ્યો લાય ઠેલો જોઉં હું લાવી દો તમારે શું જોઈને કામ છે મને તો કાઈ નો લઈ દીધું જો બાપાની ચમચી જો ડોયો સમસી નહીં બટા તારું જ લેવાનું હોય પણ એમ મારે મામા ઘરે બાની નો રહ્યા હા એની હાટું હાડી ને એવું લીધું મામી હાટું લિસ્ટિક ને ભાઈ હાટું ને એવું કહી બધું દે લઈ કહી લીધું દે તો બાપને આજી કહી દે તારી માં હાટું શું કરવા લીધું તારી માં પહેરે જેવડા છે તા ઈને તો પાછી કેટલા વાળે હાડી લીધી ખબર છે ઓય. 900 વાળે જો અમાર ભાઈ હાટું કપડા કેવા આપણા ઘરની ખરીદી કરવા મોકલી હતી તારા પિયર નું હું બધું લીધું તારી માં નું લીધું તારા ભાઈ નું લીધું તારા બાપ નું લીધું હા એને હાથ થેલા લીધા એને ભાઈ હાટું ઈ કે બહાર ફરવા જાય ને તો લઈ જાય આ ઘડિયાળ કોને હાટું લીધી મારા ભાઈ હાટું નથી તારા ભાઈ ને ક્યાં ગરકવા જવું છે મારા બાપા હાટું ધોતિયું લીધું મારા બા હાટું હાડી ને ચપ્પલ લીધા તારા બાપા સોનો ને પહેરતા ભાઈ સોયણ જ છે ધોતિયું એ બાઈ અલગ અલગ આવે ધોતિયું ને સોણો લાય પૈસા વધ્યા ઈ તો લાય ગુડ ને કેટલા પૈસા 10,000 રૂપિયા તને આપ્યા છે પણ ઈ 10,000 માં વસ્તુ જો કેટલી હું લાવી હું કાઈ વધ્યું જ નથી કાંઈ રૂપિયા વધુ નહીં ઓલા પટારામાંથી લઈ લેજો લાઈ મને. પતારામાં લઈ લેજો અને જે પૂછો બીજું હું લીધું કટલેરીમાં અંતર ને એવું બધું લીધું કહી દે તાર બાપને વિની હા તો કહી દઈશ તારી માને અંતર સાચીને ક્યાં જવું છે સાટે નહીં લો વરી ગઢાને હું અંતર કરવા હોય યુ કઈ ગઢો નથી થાતો તમારી યાર માથાકૂટ ન કરો તમે તૈયાર થઈ ગયા હું ક્યારનો તૈયાર થઈને બેઠો છું આ તો હાલો હવે જાવું છે હાલો 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 જાઓ ન લેવાનું લે આપણા ઘરનું લેવાનું હતું આ તો બધું તારા ઘરનું અહીંયા પિયરનું તે હતું મારી માં આપ દેશે મારા ભાઈ આપ દેશે કે રાખશે નહીં તમારા પૈસા લો વરી દૂધમાં ધોઈને આપશે પણ કેદી મારે કપડા લેવા નતા તો ને તો લઈ લઈ તો દીધા દીધા તને એક જોડી આ એક જોડે દીકરીને કાંઈ લઈ ન દીધું એનું લેવાનું હતું ઈ લઈ દીધા એક જોડી કપડા પૂછો આ 4 વર્ષથી ને એક ને એક ડ્રેસ પહેરું છું એમને પણ આને રહેવા દે ના નથી લઈ જાવો કામા છોકરાને હું એકલો રાખું હાલતી ન થાવ હાલો ને હવે મોડું થાય છે શું હાલો હાલો કરે તું વેકેશન કરવા નથી કે મારી આબરૂ કાઢવા જા એમાં શું તમારી આબરૂ કાઢી આબરૂ કાઢી નો કહેવાય વેકેશન કરવા જાય એટલે આબરૂ જાય એમ? પણ આ કેટલું તેરા પિયર નું તે ખરીદું તે બધું તે પણ એમાં શું થઈ ગયું મારો ભાઈ પૈસા એક દેશે અને આમે તે તમે મોટા બનાવી હો આપો તો એમાં કઈ થઈ ગયું તારો ભાઈ મને હું પૈસા દેતો તારા બાપો ને મારો હાલો એ તો બધા નકરા બૂસ જ મારે છે મારા ભાઈ વિશે કે મારા બાપ વિશે કઈ કેતા ને હો
નકું મરી જાય. તને ન મરી ક્યાંથી જાતી તું મને બાવો કરવાની છો લઈ જાવ હોય તો લઈ જાઓ, નકું હું મરી જઈશ. ધ્યાન રાખજો. મને ખબર છે કે મારા પિયરે જવાનું થાય ને એટલે તમારે બાજવાનું જ થાય છે. હાલ કાંઈ મરવું નથી હાલ સા ઉભી હવે જાવું જ છે હાલો ને પપ્પા, આ બાપાને મારા માન ઘર જવાનું થાય ને એટલે બાજવાનું ઉદે છે. તમે બાજવાનું એવું કરો છો. હા એ તો ખબર છે. હવે દીકરીને ખબર પડી તો તું કેવી તમે બધા એક જ છો. તું એક એક જ જ હોય છો. ને. હાલો પપ્પા. હાલ બટા હાલ હવે પૈસા તો લઈ લો ઓલા પટારામાંથી, ભાડું હું નહીં તો જોઈ. હવે કંટાળી ગયો છો તમારે જાવ જ જાવ મારે નથી આવવું હવે અમારે નથી જાવું તો તમારે નથી આવું. હવે તું આ મરવાનું કે છે એટલે મારે જાવું જ પડશે નકર તો મને ત્યાં વાટલી ઉંમરે બીજું મળે બીજે ના, ના, છોકરા ગોતી આવો ને જાઓ ને બીજી ઠીક, હાલ હવે હાલ બાજવાનું જાવ ના કઈ બાચી નહીં મારી આબરૂ ની દેતી નહીં આમ દઈ દે મમ્મી ઠેલો એક. લાઈન ભાઈ હું લઈ લઉં જે હોય હાલો લઈ લો યાર. વેકેશન તો મને બહુ લીધું નથી મને તો હાલો બેટા, લઈ બાવો લે. કરવાની તો આ છોકરો એટલો ડાયો કે બોલતો જ નથી. આ ચીબરી જ છે. તમે એક નાની કોસડી લઈ લીધી, તમારે લેવાની એને દઈ દેવાય. કાં તને કઈ બર પડ્યું એમ લીધું જ મારા છોકરાએ. હાલો આમ સાંજમાની. હાલ આમ પોટી આમ પોલ્યુશન માત્ર વેકેશનમાં ઘરે નથી વેકેશન થતું જોને કેવા હાલ્યા જાય લટક મટક તૈયાર થઈ. એટલી રૂઈ નથી તૈયાર થઈ. બંધ થાય તારી માની. પણ આ ભટકાઈ જેવું પાકી નું પણ દાદો પર મને હોય તો આ પાકી ની છે એમાં કઈ તમે દુબળા ન પડી જાવ. પેલો ઉપાડો. હું ગધાડો નથી ને બધો ગોદ ઉપાડું આ કોને કીધું તમે ગધાડો? અને હાલો ને આ ભૂસે બધા આવો 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 હા આવ્યા બાપુ. આવો એ ગોડા ગોડા જય માતાજી બાપુ. બેટા હારો ને આના તો આવો તમે આવો. આ હું જે પણ આવ્યો તે એટલે બધા ઊંચા મકાન નતા આવો આવો થઈ જશે એક હા. એ ગોઠા ગોઠા. મામા આવા બેન તમે ભાણી આયા તો ગોઠા. એટલે કાન્યા ઉભો થા ભલા હમણાં મહેમાન આવ્યા હાંડો છે તો હજી પડ્યો છે. લે આવો આવો બીજી હા કેમ મજા ઉતા છો મામા? હા બોલો હા ભાઈ સારું છે ને. રામ રામ. પાણી દે બેટા, પાણી દે બેટા. કયા ગામનો માંડો હતો હે બાપુ પાણી બોલે. પીધું મારી કઈ પણ લ્યો. દેવ બાપા હાલો. દેવ બાપુજી હા બેટા. તું મજામાં બધે ઘરે? હા. માં બાપ ગયા હે બાપુ? એ તામાશીન કરે ગયા હે. હમ તો આટો મારવા ગયા હે? હા. ભાણિયો કે ભાણિયો? ઈ આ મોટા મામાને ઘરે જ ગયો હે કે હું ના જાઉં. માસી દેરાણી શ્રીમત હતું એટલે ગયા છે છે તે તું નો ગયો હે રે? મારે શ્રીમત માં મારું કામ છે બાણ લઈને જવાય ને પછી લઈને આવજો. બીજા ગામમાં લીટી લીટી જતી માં બી ગયા તો દાદા તમે નો ગયા? મને કીધા વગર જતા રહ્યા. હું કરું? લે પાણી તાર પાણી પીવું. ના ના પાણી અરે થોડુંક નહીં લે ના સરકાર ના આવી તો કે હું હાલે બધું ભાઈ આનંદ છે આ વેકેશન પડ્યું ને એ તો આટો મારી આવી ના ના હારું હારું તમારી બેન ની તમને ખબર છે હા વેકેશન હોય એટલે આવ્યા કે રે નહીં આયા આવું જોઈએ ને એનું ઘર છે હા એટલે જ ને અમાર ભાણીઓ ની કેથી આવે હા દુકડા દુકડા નિરાધાર બાપ ના લીધા જોઈ ને. એ મજામાં ને મજા. એ બાપુ લાઈટ નથી ખુદ. લાઈટ આવશે ગુરુવાર છે એટલે કાપ હોય ને હા, પણ સાપ તો પાડો આવી ગઈ હોય કદાચ પણ 5 વાગે સિવાય નો આવે તો હું એમને હું તો હોય પંખો ચાલુ કરી હા દઉં બાપુ કાપ હશે. છે કાપ તો હોય જ ને આ જે આવે જ છે કાપ તે ચા પાણી પીવો છો એટલે પીવી ને તમને એટલી ખબર ન પડે તમને આ મારા મામા આવા જ રહ્યા. પણ મેં કીધું ન પીતા હોય આમાં ક્યારેક સાઈડ પાસે હોય ના ના ભાઈ ચા તો પીવું જ છે પણ તમે મૂકવો નથી એકદમ ના ના તો પીતા હોય તો 2 કટાળી બનાવતા હોય જાઓ હું બનાવું ભૂલી ગયો મારી મમ્મી બનાવી નાખે. હા એ તો મમ્મી જ બનાવશે. તું થોડી બનાવીશ. તો હું માર ન બનાવવાની. એલા તમે જે હજી નથી શીધર્યું. આખો દી બાપુ બાજી કરો છો તમે. જો દાદા ખાય છે હા પણ યા મારી મમ્મી નકરી વળતા સડતા બોલો. બોલે. ઓલી ઘડિયાળ તો દે હા લેવું તારે હાડું જો લાઈ મજા મામા મારી મમ્મી તમારા કપડા લાવી છે. એવું છે હા મસ્ત કાના લાવી છે. આમાં દાદા. પોરે હું ગયો તો અરે. હું આમાં આવું મારે અહીંયા જો જો વોચ એટલે લાવ્યા પણ વાહ ભાઈ વાહ આ તો મને બહુ સારી લાગશે હો. હા
અને દાદા તમારા હાટું લાવ્યા ધોતી ને એવું. વાહ બીજી વાહ. જોઈ લે લે. અલ્યા મામાને તુકારો ન દેવા. ઈ ગાંડી રામજી હોય ના પર ખીજે હું જોઈ લાય. એટલે પણ કપડાય બહુ સારા હો. બધું હારું છે પણ ઘા મને વાગ્યા છે આ બધા. અને આમાં બાપુ તમાર ધોતિયું ને બાન હાડીને બધું લાવી હોય. પણ હા દેખાય તમે છે? તાર બા આવે ને પછી દેખાય આ તો હાલો તે રૂમમાં મૂકી ગયો. હા, હે? આ ચા પાણી બનાવવાનું તો બનાવી નાખો તમે મારે આવું આટલું તો બધું બહુ સારું સારું લીધું છે. એ પેટ છે ને હા તો આ ઓળવાના થઈ જાય એવું લીધું છે. અને હું તો ગઈ તો દેખાય જ નહીં. હા તો તમારે ધોતિયા હોય ને અને પણ તમને ધાર્યું ક્યાં રહેશે? હા અરે લાવી હતી આખી કેરીની પેટી પણ મેં ના પડે ને બે ત્રણ પેટીઓ લાવે તે પણ લાવવા દેવાય. પણ હવે રા આપ્યો મારે આવું થોડો ધોવો પડે. હા એટલે હે બીજી બોલો ને એવી જ લાગે ઘડીએ જો. ઘડીએ તો હારી જ લાગે ને. બટાઈ તો બધા બટાઈ બની બટાઈ લાવ્યા હે. તારે હા. આટલ મારો દાદાને. હારી ગયો પહેલા હઉ. તાર બની બધું લાવ્યા તાર હાટું. પણ માર બીનીનું એક ને ખાવો રહ્યો એટલે લાવે ને. આલ્યો બાપુ. મારા બીનીવી જેવું ન થાય હો. ઈ કે મારે એક ને એક લાડકો હારો છે. જો પછી આ ગામમાં જે છે ને તો બધું લેતા આવ્યા. બધું આ જાણું તો હવે. કપાય એને પસંદ કર્યા લાગે. તો બધું હું જાણું છું હવે મારે પાવો ખાવામાં વાર હાલો નથી. હારી ગયો ઘડિયા હારી છે ને દાદા. અને તું કેટલા વાવી એને હે? અણકીટની હું આઠમાં આવી. એટલે હાથમાં વાત આવી હો. હા પણ મારા બાપુને એને મોડી બેહરાવી તેથી. પેલા એવું છે. પૂરા નતો ને પૂરા નાનેથી બિહાડી હોત તો તને દમું ભણતી હોત. બાપુ તેમ કેમ કઈ બોલતા જ નહીં. તમે મોઢા ફેરવું વાતો પણ મને કેમ ખબર વાતો કેમ દેખાડો તો હું આમ ખોલી દઉં તમે હા આમ. બોલાવો તમે શું મજામાં હા મજામાં મજામાં. મારી ઘડી કેમ હાલે છે? વાડીએ ઘણું કામ પૂર્યું છે પણ હવે વેકેશન છે એટલે આ વખતે છૂટતો નહીં. શું વાયું છે તારે હે અત્યારે ઉનાળાનું હું જાય વાવી છે રસકો થોડોક કર્યો છે. માં સાલ આવી. ઉપરે હે. ઉપરે હે. કઈક બોલો તો ખરા વાતો તો બોલો. બોલો ને નાને બોલો તમે તબિયત બબિયત તો સારી છે? કાલ એક જરાક ગોથું ખાઈ ગયા તા. લપકે આયા ઓલે ઠાવ. એલા એવું બધું ન કહેવાય. પણ ઉંમર પ્રમાણે તમારે જવાય જ નહીં. રાતનું બારું નીકળે ને અંધારાનું કઈ દેખાય નહીં. ક્યારેક હાવ ઉયા જાય જો ને તો નકામું થાય ત્યાં. ખાવ યા જાય ખાવ તો શેરો ખાવા બીજું શું સારો ખાવા. બાપુ હવે એવું ન બોલો હવે. તમારા જો તમારા જમાઈ કેમ બોલે ઈ તો લાઠી કરે તમારા આઈને. હે બીનેજી બોલો ને હવે હું બાકી ગયો છે કોક રૂપિયા જો કે થોડાક બાટલો જ માવા લેતો આવું. કે હું ના વાત જ કરતો કે હાવ મુખા છે જ્યાં એના બૂટ મારે આ છેલ્લે છેલ્લે મારું માં છે 100 રૂપિયાનું. દાદા તમે આવતા હોય તમારા ઘરે આંટો મારવા. હવે આવ માર બાન બે આવજો. નથી આવતા ઈ સારું છે નકર ગામ ભેગું થાય. લે દાદા ની આવે કેવું આ સારું આવે દાદા એટલે. ભાડું ગામ હવે ભેગું અત્યારથી થાય. ના પડી ને ક્યારે આવે દાદા ના ના આવજો ને આવો તે પાછા મને પૈસા દેતા જાય હો. મમ્મીના બાપ છે જો. પછી મારા પપ્પા બધા પૈસા આપે છે, ખબર છે ને? આપે જ ને તારા બાપા. મારી શું હાથું મામા જન્મ સામું જોવો છો? મેં કીધું શું ડગલે લવારો કરે પાણી. પાણી ટોપી તો કેવી લાગે છે? ઈ મને કેમ દેખાય કેવી લાગે છે? કેવી લાગે? અસલ લાગે હો ઓલો. એવું કેવાય ઓલું રાતનું રખડીને. ગુડ. મારી દીકરીને તે મસ્તી ન કરતો. મારે ભાન અરે દાદા ભૂડ જેવી હું લાગુ છું. કેવી લાગુ છું? ઈ ભૂલ ભલે કદાચ ભૂલ જેવો છે એટલે ભૂલ કહે હા. આ વાતોમાં રોડવું છે કઈ ખાવા જેવું છે ને હજુ સા નથી મૂક્યો ખાવા નથી દીધું. નકરી વાતો એ રોડવો છે ને. એ લાવો તો 500 રૂપિયા કેરીને રહ લેતો આવું. હા એવું કર જા બટા બાપુ માર પાસે છે નહીં તમાર પાસે છે? તારા બની પાસે લઈ જાય ને 500 રૂપિયા અમે તારે બા હવે આપી દઈશું આપણે પાછા આબા એવું કઈ કેવી આ અગાઉ જ મફત લીધી લાગે છે બધી. દિલેવી હા 500 રૂપિયા દ્યો તો રહ લઈ આવું. ભાઈ તો મેં ઓલા ભાડા વાળા દઈ દીધા. એવા તો પીડ્યા તો હે બોલ. હા આપો ને હવે હું લોભ કરો આટલું તો રાખો હો તમે. આ તાર બેન વ્યવહાર કરે લાય પૈસા તો દે. હું થોડી પાકીટ લઈને આવી. એટલે ને તમે મારી આવડી મોટી બેંક આયરન મારી પાકીટ. નથી મારા નથી. અહીંયા બાપુ તમે મને બતાવ્યા વાપરવા. હા, લાય. મેં આપું છું. પાણી તારે નો દેવાના હોય. લાઈન આમથી મારી આબરૂ હવે જઈ જ છે. હાલે હવે ઈ દસ છે
તે 10 રૂપિયા બીજા આપો, આ તો મારે અમથા વાપરવા દેવી. ના ના મામા લાવો આનો ઘર જ બધું લૂંટણિયું લાગે હવે. મારું પૈસા જ મારું માંગી બેવો પડે. બાપુ હું રોટલા બોટલા કરી નાખું પૈસા પૂરી કરજો હો. ત્યાં તેલ ઓછું છે, પૂરી રવા દો, ઘઉંના રોટલા જ કીધા નાખો. ના ના રાય પૂરી થાલ લાગે રોટલા નો હાર લાગે ત્યાં ઓછું બોલી. પણ હું જરી આવી જરી દઉં બનાવી તેલ તમને. જો તો બીજી સવાર સવાર ભરવા દઈ નહીં લ્યો. જા હવે તું કેરીનો રસ લઈ આય હું બનાવું જા રોટલી અને હાલો આવે મારી બીજી નામે લઈ આવો. મારું શું કામ છે? હા તમે આરામ કરો હાલે તું લોટ બાંધજે ના ના હું જ મહેમાન કહેવાય મારું આમ આઈલે સાઈન માં ઊભી થા દાદા કે કેમ મે રોટીને આય નો વાત કરો તો નકરી બાકી જોઈ બાપુ ઘરે ક્યાં આમ તમે આ અમારા જમાઈ કાઈ કહેતા નથી લાગતા આ તમે વાતો કરો તો રામના મારે હું કેવું વેકેશન પડ્યું છે તો મારે હા ઓને તમારે કેવું ભળે છે હવે પેલા તો બહુ બાંધતા હતા ના નથી લાગતા નથી બાંધતા ને હવે હાવ હારા સારા સારું સારું હવે છોકરા જવાન છે છોકરાને પૈણાવાના હા એટલે અમારી લપમાં પણ ઈ એનો પડે ને આ તમે મોટી તો મને દીધી છે ને એક તો હવે હાળા કીધી કૂટવો છે લાવો ને ક્યાંકથી વાત તો લઈ મૂકી પણ પૈસા છે ને બધું થઈ ગયા તમે નથી આવા ઘરકામ જમાઈ અમારા બધું મારી માથે જ નાખી દેવાનું એમાં ક્યાં બધું માથે નાખવાનું પછી પાછા લગન પસંદ થઈ જાય પછી શું તમે પાસે વચન પાછા ગયો હવે લે હવે શું કરે છે આ ઘરમાં કઈ ખબર નથી પડતી